ચાલો આપણે ગયા હતા પાલીતાણા અને પાલીતાણાથી ઘરે પૂગી ગયા હતા અને થઈ ગયા હતા બપોર. એટલે પછી ઘરે આવીને જમવા બેસી ગયા હતા. કેમ કે જમવામાં આપણે રીંગણાનું શાક ને એવું બધું બનાવ્યું હતું. રીંગણાનું શાકને રોટલી ને ટમેટાં ભાત ને આવું બધું છે. તો આપણે પછી જમીને જવાનું છે અમરેલી. તો કાંઈ નહીં, હાલો પછી મળીએ. ચાલો દોસ્તો, તો આપણે આજે બીજો દિવસ થઈ ગયો છે અને બધાને ગુડ મોર્નિંગ. આપણે જવાનું છે ગારિયાધાર, કેમ કે ગારિયાધાર આપણે ગાડીમાં જરીક વસ્તુ ભાંગી ગઈ છે એટલે હરખું કરાવવા જવાનું છે. તો ચાલો જઈએ આપણે ગારિયાધાર, કેમ કે રોદા બોદા આવી ગયા હોય એટલે ગાડીનું જમ્પર આવે કે નહીં, જમ્પરનું બોલ ભાંગી ગયો છે. તો ચાલો હવે જઈએ ગારિયાધાર અને જમ્પરનું એ બધું સરખું કરાવી, કેમ કે બધું ખોલવું પડશે એટલે વાલ તો લાગવાની છે. કાંઈ નહીં, સારું ગાજ્યા જઈને મળીએ. ચાલો દોસ્તો, તો આપણે જવાનું છે પાલીતાણા અને ડેલો બેલો ખોલી નાખ્યો છે અને ગાડી પણ ચાલુ થઈ ગઈ છે. તો હાલો આપણે પાટણા બધું નીકળીએ. ચાલો ગાડીમાં બેસી જઈએ આપણે. ચાલો તો આપણે પાલના જવા નીકળી ગયા છીએ અને આજે અમારા સસરા આવેલા હતા અને અમારો ભાઈ છે. તો અમે એટલા પાલીતાણા ડ્રાઈવ છીએ, કેમ કે 2 દિવસ વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો. તો હવે નીકળી જાય પાલીતાણા જવા માટે. પાલીતાણા રોડ છે અત્યારે સુનસાન છે આવું, કે બપોરનો ટાઈમ હોય એટલે કોઈ દેખાય નહીં. કાંઈ નહીં, ચાલો પાલીતાણા જઈને મળીએ. પાલીતાણાથી ઘરે પૂગી ગયા હતા અને આપણે કાંઈ બનાવી છે. હું બનાવી તમને કહું આગળ. જો આ શું બનાવ્યું છે? આ મોમોસ બનાવ્યા છે. મોમોસ, આ ચટણી છે, આવું બધું બનાવી છે. અહીંયા છે ને મોમોસ બને છે. તો ચાલો બધા મોમોસ ખાવા. આપણે પહેલી વખત બનાવી છે, કેવા બની આપણને તો ખબર છે ને, ખાધા છે પણ આપણે ઘરે બનાવવા નથી. તો આજે બનાવવાના હતા. તો મેં કીધું હાલો મોમોસ બનાવી. કેવા બન્યા એટલે તમને પછી કહું કે કેવા મોમોસ બન્યા છે. તો હાલો તમે પણ મોમોસ ખાવા. કાંઈ નહીં, ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો દોસ્તો, તો આપણે બનાવવાનો છે અડદિયો. આપણે બધી વસ્તુ લઈ આવ્યા છીએ ગામમાંથી. તમને આગળ બતાવું બધી વસ્તુ અને અડદિયો કેમ બનાવવાનો એ પણ તમને બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે અડદિયાનો મસાલો છે, પછી આ છે કાજુ, આ છે બદામ, એ બધી વસ્તુ લાવ્યા છે. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. એક ખાંડ લાવવાની બાકી રહી ગઈ છે, તો ખાંડ આગળ લઈ આવી છે અને વિડીયો બનાવી જો અડદિયો કેમ બનાવે તમને પણ બતાવીશ. ચાલો દોસ્તો, તો આપણે માવાનું બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધી વસ્તુ અહીંયા આવી ગઈ છે. હજી માવો હું અડદિયાની ભૂલાઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. તો અડદિયાની વસ્તુ કમ્પ્લીટ. તો આ માવો છે, આ કાજુ બદામ ને બધું ખમણી નાખ્યું છે અને તવી ને લોટ ને મોરસ ને બધું આવી ગયું છે. જો હવે ચૂલો જગાવવાનો છે આપણે. તો ફાઇનલી દોસ્તો, આપણે અડદિયો બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. પહેલા પ્રથમ તો આપણે ચૂલો જગવી નાખ્યો હતો
પછી સૂરો જગવીને અંદર નાખી દીધું આપણે ઘી. પછી ઘી ગરમ થઈ ગયું એટલે આપણે તળવા માંડ્યા છે ગુંદર. કેમ કે ગુંદર એમાં નાખવાનો હોય એટલે પ્રથમ આપણે પેલા ઘીમાં ગુંદર તળવાનો હોય છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. આપણે પેલા છે ને ગુંદર તળી નાખીએ, પછી બીજું આગળ તમને બતાવીએ. પછી આપણે ઘીમાં લોટ શેકવાનો હતો એટલે આપણે હળવું લોટ નાખવા માંડ્યા. કેમ કે આમાં લોટ શેકવાનું મેન મહત્વ એ જ છે. જુઓ તમે, આ રીતનો લોટ નાખવાનો હળવું હળવું અને હળવું હલાવ્યા કરવાનો અને ગેસ ધીમો જ રાખવાનો. અડદનો લોટ નહોતો સમજાય એને કોઈ તાત્કાલિક. ફાઇનલી દોસ્તો, તો આપણે અડદનો લોટ શેકાઈ ગયો છે, જોઈ શકો છો તમે. કેમ કે અડદનો લોટ શેકાઈ ગયો છે અને ગુંદર પણ શેકાઈ ગયો છે. બે વસ્તુ શેકાઈ ગઈ છે. અડદનો લોટ હાવ રાતો કરી નાખવાનો. જુઓ તમે, આ રીતનો કરી નાખવાનો છે. આપણો અડદનો લોટ શેકાઈ ગયો પછી આપણે નાખવા માંડ્યા માવો. કેમ કે પછી નાખવાનો હોય માવો, પછી માવાને પણ શેડવાનો હોય છે. એ બેને ખૂબ જ શેડવાનો હોય છે. જો માવો આપણે નાખવા માંડ્યા છીએ, તો ચાલો માવો સડી જાય પછી તમને બતાવું કે પછી કઈ રીતનું કરવાનું. ચાલો બધો માવો આપણે અંદર નાખી દઈએ. ફાઇનલી દોસ્તો, તો આપણો માવો શેકાઈ ગયો છે, જોઈ શકો છો તમે. કેમ કે આવી રીતનો રાતો કરી નાખવાનો અને પછી જો આ રીતનો બધે માવાના બધે નોખો પાડી દેવાનો. જો આ રીતનો પછી માવો શેકાઈ જાય પછી એને આપણે એક ઓલામાં ઉતારી લેવાનો, પણ એ પણ તમને બતાવીશ. તો ચાલો, માવો શેકાઈ ગયો છે, આપણે એક કોર આ બધો માવો કાઢી લઈએ. જો આ રીતનો આપણે માવો કાઢી લીધો છે. ચાલો, તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. પછી અહીંયા આપણે પાણી નાખી દીધું છે અને પાણીમાં મોરસ નાખી દીધી છે. આપણે એની બનાવવાની છે સાહણી. સાહણી બની જાય એટલે ઓલો માવો આપણે બધો શેક્યો છે એ પાછો બધો એમાં નાખી દેવાનો. તો જો આપણે પહેલાં મોરસ નાખી દઈએ. આપણે મોરસ નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો કાંઈ નહીં, ચાલો હવે ને સાહણી લાવીએ ફૂલ. હાલો, તો આપણે સાહણી આવી ગઈ છે ફૂલ, તો હાલો ઉતારી લઈએ હવે. દોસ્તો, તો આપણો અડીજો બનીને કમ્પ્લીટ થઈ ગયો હતો. હાલો, તો તમને અડીજો બતાવું કે આપણે કઈ રીતનો અડીજો બનાવ્યો છે. જોઈ શકો છો, આપણો અડીજો કમ્પ્લીટ થઈ ગયો છે. જુઓ, તમારે બધાને ખાવો હોય તો આવી જાવ અડીજો. કેમ કે આપણે તો અડીજો બની ગયો છે. તો કાંઈ નહીં, ચાલો હવે મળીએ નવા વ્લોગમાં.